આજે આપણે બનાવીશું સોજીનો શીરો। સૌથી પહેલાં મેં કાજુ બદામને કટ કરી લીધા છે। હવે આપણે તવો ગરમ કરવા મૂકીશું, તેમાં થોડું ઘી નાખીશું અને ઘીને પીગળવા દઈશું આપણે। ઘી પીગળી જાય એટલે આપણા ડ્રાયફ્રૂટ જે કાજુ બદામ કટ કર્યા છે તે આપણે અંદર નાખીશું અને એને રોસ્ટ થવા દઈશું। એ રોસ્ટ થઈ જાય એટલે આપણે ડીશમાં કાઢી લઈશું અને એક વાટકી સોજી લઈશું। એ સોજીને ઘીમાં શેકવા દઈશું। ધીમા ગેસ ઉપર આપણે થોડી સોજી શેકીશું। દેખી શકે છે ધીમે ધીમે થોડો બ્રાઉન કલર આવી રહ્યો છે અને આપણી સોજી શેકાઈ ગઈ છે। હવે એમાં આપણે એક વાટકી ખાંડ નાખીશું। મિક્સ કરી દઈશું બધું આપણે। હવે તેમાં પાણી નાખીશું આપણે 1 ગ્લાસ। હવે પાછું આપણે એને હલાવતા રહીશું। હવે સોજી ધીમે ધીમે ચડી ગઈ છે। હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું। દેખી શકાય છે ઘટ્ટ થઈ ગયો છે આપણો થોડો શીરો। હવે ડ્રાયફ્રૂટ નાખી દઈશું, એને હલાવી દઈશું અને હવે એમાં થોડું દૂધ નાખી દઈશું। દૂધને મિક્સ કરી લઈશું, થોડીવાર ધીમા તાપે થવા દઈશું। દેખી શકાય છે કેટલો સરસ થઈ ગયો છે આપણો શીરો તૈયાર। હવે તેને પ્લેટમાં સર્વ કરી દઈશું।